ભગવાન, કુદરત અને 6 તત્વો એના વિશેની સમજણ જો મને વધારે મળે તો સારું. એમને એના વિશે જાણવું છે. દાદા ભગવાને ખૂબ સુંદર આપણને વાત સમજાઈ એની અંદર કે આખું જગત એ 6 તત્વોથી ઉત્પન્ન થયેલું છે. એમાં કોઈ ભગવાન કે કોઈ વ્યક્તિ એણે આ જગત બનાવ્યું નથી. આ જગતનો કોઈ પણ ક્રિએટર નથી. 6 તત્વો જે છે, તત્વો એટલે કે જે સનાતન હોય, કાયમી હોય, એને જ તત્વ કહેવાય છે. એ 6 સનાતન તત્વોથી આખું જગત ઊભું થયેલું છે. એમાંય જે 6 તત્વો છે, આત્મા, ઉદ્ગલ, કાળ તત્વ, આકાશ તત્વ, ગતિ સહાયક તત્વ, સ્થિતિ સહાયક તત્વ, આ 6 તત્વો એમાં મુખ્યપણે 2 જે તત્વ છે, આત્મા અને પૂતગલ, એ બંનેના સામીપ્ય ભાવને લીધે આખો વિશેષ ભાવ ઉત્પન્ન થઈ જાય છે. જેમ આપણે એક અરીસો હોય, એની સામે આપણે ઊભા રહીએ તો જેવા આપણે ઊભા રહ્યા અને સામ સામે આવવાથી એકદમ અંદર પ્રતિબિંબ ઉત્પન્ન થઈ જાય છે. તો પ્રતિબિંબ કોણે બનાવ્યું? તો કહે છે કોઈએ બનાવ્યું નથી. 2 વસ્તુઓ ના સામીપ્ય ભાવથી આ ત્રીજી વસ્તુ એટલે કે વિશેષ ભાવ ઉત્પન્ન થઈ જાય છે. આ પ્રતિબિંબ છે એ વિશેષ ભાવ છે. અને એ વિશેષ ભાવ ઉત્પન્ન થયા પછી એમાં શું થાય છે? તો કે હું છું અને આ મારું છે, એ 2 વસ્તુ અંદર ઊભી થાય અને આખું પછી જગતની શરૂઆત થઈ જાય છે. આત્મ તત્વ અને પૂતગલ તત્વ, એ બંનેની અંદર પૂતગલ તત્વની અંદર જ સક્રિયતા છે. પૂતગલનું તત્વ એટલે શું? તો કે જે પરમાણુ સ્વરૂપે છે. પૂતગલ 2 જાતના છે, એક સ્વાભાવિક પૂતગલ અને બીજું વિભાવિક પૂતગલ. સ્વાભાવિક પૂતગલ જે છે એ બધા પરમાણુ સ્વરૂપે છે. પછી એ પરમાણુ ભેગા થાય એટલે અણુ બને, પછી બધા અણુ ભેગા થાય એટલે મોટો સ્કંદ બને, અને એથી વધારે બધા ભેગા થાય એટલે એની અવસ્થાઓ ઉત્પન્ન થાય. એ સ્વાભાવિક પૂતગલ એ પરમાણુ સ્વરૂપે છે, એ તત્વ છે. આપણે પૂતગલને તત્વ કહીએ, એ પરમાણુ સ્વરૂપે જે પૂતગલ છે એ તત્વ કહેવાય છે. અને બીજું જે પૂતગલ છે એ વિભાવિક પૂતગલ. એટલે શું? તો કે આપણું જે શરીર છે એ આખું વિભાવિક પૂતગલ છે, જેની અંદર લોહી, માંસ આ બધું આવે, એ બધું વિભાવિક પૂતગલમાં ગયું. અને પેલું જે સ્વાભાવિક પૂતગલ છે એની અંદર તો ખાલી પરમાણુ એકલા જ છે અંદર. એટલે એ પરમાણુની અંદર એટલી બધી સક્રિયતા છે અંદર
અને એની સક્રિયતાથી આખું પૂતગલની અંદર ચાર્જ થઈ જાય છે. જેમ અત્યારે આપણે સોલર જોઈએ છે ને, સોલર સિસ્ટમ કેવી હોય છે તો કે સૂર્યના પ્રકાશની અંદર આપણે મૂકીએ એટલે અંદર ચાર્જ થઈ જાય, અને પછી અંદર ચાર્જિંગ કરેલું હોય એ આપણે આખા ઘરની અંદર આપણું અજવાળું આપે. તો શું એ અજવાળું આપણને સૂર્ય આપે છે? તો કે ના, એ તો અંદર એનો પાવર ચાર્જ થઈ ગયો. એવી રીતના આ દરેક જીવ માત્રની અંદર આત્માનો જે પાવર છે એ અંદર ચાર્જ થઈ જાય છે, અને પછી એનું બધું ચાલ્યા કરે છે. એટલે દાદા ભગવાન શું કહે છે કે આખું જગત એ વિજ્ઞાનથી ઊભું થયેલું છે, અને એ વિજ્ઞાન જો આપણી સમજમાં આવે તો આ જગતમાંથી આપણે છૂટી પણ શકીએ છીએ. એમાં કોઈ ભગવાન ચલાવવા આવતા નથી. ભગવાન એ ભગવાનના સ્વરૂપને કહેવામાં આવે છે. ભગવાનને કશું ચલાવવું પડતું નથી આ બધું. અને જો બધું ભગવાન કરતો હોય તો પછી એ તો મજૂર કહેવાય કે છે. ક્રિએટરનો અર્થ મજૂર કહેવાય. તો કે એવો ભગવાન હોતો નથી. એટલે દાદા ભગવાને આ બહુ જ સુંદર એક વાસ્તવિકતા ઓપન કરી કે આ જગત કેવી રીતે ચાલી રહ્યું છે. તો કે આ 6 તત્વો ના કારણે એની અવસ્થાઓ બદલાયા કરે છે. જેમ અત્યારે વરસાદ પડતો હોય અને એ વરસાદની અંદર કોઈ જગ્યાએ પાણીનો ધોધ પડતો હોય ને આપણે ત્યાં નીચે જોઈએ તો બધા પરપોટા થાય ને. એ પરપોટા કોણે ઉત્પન્ન કર્યા? એક નાનો થાય, એક એથી નાનો થાય, એક મોટો થાય, એક એકદમ મોટો થાય, એક થોડી વાર રહીને ઊંચે જઈને પછી ફૂટે, તરત જ નીચે ફૂટી જાય. આ બધું કોણ કરે છે? તો કે છે આ પરપોટા ઉત્પન્ન થવા એ સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ છે. આ કુદરતી રચના છે. પાણીનું દ્રવ્ય, નીચેની જગ્યાનું દ્રવ્ય, અને એની જોડે બીજા બધા સ્પેસ ને બધા સંજોગો. નહીં તો એવો પરપોટો આપણે કહીએ કે બનાવો તમે, તો બની શકે નહીં. કેમ? તો કે આ બધા સંજોગો અંદર ભેગા થવા જોઈએ. એટલે સંજોગો બધા અંદર, સ્પેસ ને બધા તત્વોના સંજોગો ભેગા થવાથી આખી પરપોટાની રચના થાય છે. એવી રીતના માણસોની અંદર પણ જો આ બધા માણસોને ભગવાન બનાવતા હોત તો 2 લાખ, 5 લાખ, 25 લાખ, 50 લાખ થાત. પછી 50 લાખ થયા પછી કે કરોડ થયા પછી એકનું એક જ બીબું આવે પાછી. પણ તમે જોઈએ તો બધાની ડિઝાઇન જુદી 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 જ છે. અબજો માણસોની સંખ્યાઓ આપણે જોઈએ તો પણ દરેકની અંદર કંઈ ને કંઈ જુદું છે. કેમ? તો કે આ જે તત્વ છે એમાં સ્પેસ નામનું તત્વ જે છે એ બદલાતું રહે છે. બીજા બધા તત્વો સરખા હોય ત્યારે સ્પેસ બદલાઈ જાય, ઘણાની અંદર કાળ બદલાઈ જાય. જેવું એક તત્વ બદલાય એટલે એક નવી જ અવસ્થા ઉત્પન્ન થાય. એટલે આ 6 તત્વો ના કારણે આખું નિગોથી વ્યવહાર રાશિ, એક ઇન્દ્રિય જીવોથી માંડીને આપણે મનુષ્ય રૂપે 5 ઇન્દ્રિય જીવો સુધી આવીએ છીએ. આપણે એક ઇન્દ્રિય જીવ હોય એની અંદર પણ આ રાગ દ્વેષ અંદર હોય જ. જેમ ઝાડ હોય ને એને એકદમ ઠંડો પવન સરસ આવે, સરસ પાણી મળે ને તો એને અંદર ગમતું હોય, ખુશી થાય. અને કોક એના પાંદડા કાપી નાખે, એની ડાળ કાપી નાખે ને તો એને દુઃખ થાય છે. એ આપણી આંખોથી દેખાતું નથી પણ એની અંદર સેન્સેશન છે બધા. એટલે એની અંદર પણ આ રાગ અને દ્વેષ એ મૂળ કષાય રૂપે દરેક જીવમાં એકેન્દ્રિયથી શરૂ થતા પંચેન્દ્રિય સુધી આવે છે. એક ઇન્દ્રિયની અંદર જે રાગ છે એ રાગ એટલે શું? તો કે છે ક્રોધ,
રાગ એટલે લોભ અને કપટ, એ બેને ભેગું કરીએ તો રાગ કસાય થાય. અને દ્વેષ કસાય એટલે શું? તો કે જેની અંદર માન અને ક્રોધ હોય એ દ્વેષ કસાય થાય. એટલા ક્રોધ માન માયા લોભ એ એકેન્દ્રિય જીવોમાં રાગ દ્વેષ સ્વરૂપે હોય છે. અને રાગ દ્વેષથી ડેવલપ થતા 5 ઇન્દ્રિયોમાં જ્યારે આવે, હિન્દુસ્તાનમાં જન્મ થાય ત્યારે ફૂલ્લી ડેવલપ આ ક્રોધ માન માયા લોભ થાય છે. હવે એની અંદર આ બધી ઘટનાઓમાં મૂળ જે આત્મા છે એ તત્વ સ્વરૂપે તો એવો ને એવો જ રહે છે. એની અંદર કોઈ ફેરફાર થતો નથી. મૂળ ચેતન જે છે એ બિલકુલ જ્ઞાન સ્વરૂપ, એ પૂરેપૂરું એવું ને એવું જ રહે છે. એની કોઈ અસર થતી નથી. ખાલી ભ્રાંતિ ઉત્પન્ન થાય છે કે હું ચંદુભાઈ છું, અને પછી બધી એના ઉપર ભ્રાંતિઓ શરૂ થઈ જાય છે. અને જેટલી ભ્રાંતિ એટલે કે જેટલી રોંગ બિલીફો વધારે એટલી અસરો વધારે. અને પછી એ રોંગ બિલીફથી કોઝિસ એન્ડ ઇફેક્ટ ચાલ્યા જ કરે છે. હવે મૂળ જે ચેતન છે અંદર, દરેક જીવ માત્રની અંદર જે મૂળ ચેતન છે એ તો એવું ને એવું જ છે. પણ એને આ બધા સંજોગો, બીજા તત્વો અને બીજા સંજોગો ભેગા થવાથી આખી નવી અવસ્થાઓ બધી ઉત્પન્ન થઈ જાય છે. અને એમાં વિશેષ ભાવ ઉત્પન્ન થાય. પછી વિશેષ ભાવ ઉત્પન્ન થયા પછી એમાં જેમ જેમ વિકૃતિ આવતી જાય ત્યારે એની અંદરથી પ્રકૃતિનું સર્જન થાય છે. પછી એટલે મૂળ જે પૂતગલ છે એ તો પરમાણુ સ્વરૂપે હોય, પણ જ્યારે એનો વિશેષ ભાવ ઉત્પન્ન થાય અને વિશેષ ભાવ ઉત્પન્ન થયા પછી વિકૃત સ્વભાવનું થતું જાય છે, પછી આખી પ્રકૃતિ ઊભી થાય ને પછી એ પ્રકૃતિની અંદર એની ઘટમાળ ચાલ્યા જ કરે. જ્યારે કોઈ જ્ઞાની પુરુષ મળે આપણને અને આ વિજ્ઞાન આપણી સમજમાં આવી જાય એકવાર, કારણ કે એમને તો ખબર પડી જાય છે કે તમે દરઅસલ જ્ઞાન સ્વરૂપે કમ્પ્લીટ શુદ્ધ જ છો. ફક્ત તમારી દર્શન બિલીફ છે જે એ અશુદ્ધ થયેલી છે, અને એ તમને જો શુદ્ધ કરવામાં આવે તો તમે શુદ્ધ જ છો. પછી જેમ આપણે ઘણી વાર જોઈએ છે ને કે આપણા ઘરની અંદર અરીસો હોય આમ, અને ત્યાં આગળ ઘણી વાર ચકલી હોય ને, જો એક વખત અરીસા આગળ આવી ગઈ અને એની અરીસાની અંદર બીજી ચકલી દેખાઈ કે વારંવાર એ ક્યાં આવ્યા કરે. આપણે ઘણી વાર એવું જોયું છે. એટલે ચકલી શું કરે, જેવી અરીસાની સામે બેસે એટલે એને ચાંચો માર્યા કરે. હવે કેમ ચાંચો મારે છે? તો કે એની અંદર એની બિલીફ ઊભી થાય છે કે બીજી ચકલી સામે છે. ખરેખર અંદર કશું છે નહીં, પણ એની બિલીફમાં શું થાય છે તો કે અંદર બીજી ચકલી છે, માટે વારંવાર તે ચાંચો માર્યા જ કરે છે. એની બિલીફની અંદર એવી સમજણ ફિટ થઈ જાય છે કે બીજી ચકલી છે, માટે પછી ક્રિયાઓ એની ચાંચો મારવાની ચાલ્યા કરે છે. જેવી ત્યાંથી ઉડીને બીજે જાય ને પછી એને પેલી દર્શન ક્રિયા જે હતી એ બદલાઈ જાય છે કે કોઈ નથી એમ. જ્યારે અરીસા સામે આવે છે ત્યારે પાછી દેખાય છે. એટલે એની જે જ્ઞાન ક્રિયા છે એ બિલકુલ બગડતી નથી. ફક્ત દર્શન ક્રિયા છે એ એટલી જ બદલાય છે. એટલે દાદા ભગવાન આપણને જે જ્ઞાન આપે છે એની અંદર આપણે શુદ્ધાત્મા થઈએ છીએ. એ આપણી જે બિલીફ છે પેલી રોંગ એ એટલી જ કાઢી આપે છે. ખરેખર આપણે પોતે શુદ્ધાત્મા છે જ, પરંતુ આપણી બિલીફમાં એવું હતું કે હું પાપી છું,
મેં આવું ખરાબ કામ કર્યું છે, મેં આમ ફલાણું કર્યું છે, આવું કર્યું છે, એ કાઢવા માટે એમણે આ જ્ઞાન આપ્યું કે તું તો શુદ્ધાત્મા છું, તું બિલકુલ કરતા છું નહીં આમાં. એટલે ઘણી વાર લોકો નથી કહેતા હું તો બહુ દુઃખી થઈ ગયો, મને આટલું બધું દુઃખ પડ્યું, મને આમ થઈ ગયું, મને આ રોગ થઈ ગયો, ફલાણું થઈ ગયું. કારણ કે પેલી રોંગ બિલીફની લીધે આ બધું બોલ્યા કરે છે. વાસ્તવમાં છે શું તો કે છે જેમ એક બરફ હોય અને બરફની ઉપર આપણે દેવતા નાખીએ તો બરફ એવું બોલે ખરા કે મને દજાઈ ગયો હું? તો કે બિલકુલ ના બોલે. બરફને કેવી રીતના દજાય? તો કે કેમ ના દજાય બરફને? તો કે બરફનો જે સ્વભાવ છે એ એકદમ ઠંડકનો છે. જેમ સૂર્ય હોય તો એનો જે સ્વભાવ છે એ ગરમીનો છે, તો એને કોઈ દિવસ તાળવાય નહીં. આપણે કોઈ દિવસ સાંભળ્યું છે કે સૂર્યને તાળવાય છે એવું? કે ના, એના સ્વભાવમાં જ નથી. એવું આત્માનો જે સ્વભાવ છે એ નિરંતર આનંદનો સ્વભાવ છે. પરંતુ પેલી રોંગ બિલીફથી આપણને એવું લાગે કે હું દુઃખી થઈ ગયો, મને ફલાણું આમ થઈ ગયું, મને આમ થઈ ગયું. આપણને પેલી મૂળ આત્માની બિલીફ બેઠી નથી, એટલે આ બધું થયા કરે છે. જેવી આપણને મૂળ આત્માની બિલીફ બેસી જાય એ પછી ધીમે 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 પૂર્ણ સ્વરૂપ આખું પ્રગટ થતું જાય, પછી બધી રોંગ બિલીફની અસરો જતી રહે પછી. એટલે આ 6 તત્વનું જે વિજ્ઞાન છે એ બહુ અદ્ભુત સાયન્સ છે. જેમ ચોખા અને દાળ બે જુદા હોય ત્યાં સુધી કુદરત છે, પણ એ બે જેવા ભેગા થયા એટલે વિશેષ ભાવ ઉત્પન્ન થયો અને ખીચડી બની. પછી તો પેલો માણસ શું કે મેં બનાવી. અરે કેટલા બધા સંજોગો અંદર ભેગા થયા ત્યારે બની છે. એમાંનો એક સંજોગ જો આપણી પાસે ના હોય તો બને નહીં એમાંનો. એટલે એટલા બધા સંજોગો ભેગા થયા પછી પેલી વસ્તુ બને છે, પણ અહંકાર એવું કહે છે કે આ મેં બનાવી. અને ત્યાં પછી જેવું આ મેં બનાવ્યું આવ્યું કે એનું બંધન ત્યાંથી શરૂઆત થાય છે. એટલે દાદા ભગવાને આપણને વ્યવસ્થિતની આજ્ઞા આપી. આ કરતા કોણ છે? તો કે વ્યવસ્થિત નામની શક્તિ કરતા છે, અને એ કર્તાના આધારે આપણને એક પણ કર્મ પછી બંધાય નહીં. એટલે કુદરત એટલે બધા સંજોગોનું ભેગું થવું, અને બધા સંજોગો ભેગા થાય એટલે આખો વિશેષ ભાવ ઉત્પન્ન થાય, અને પછી એનું બધું પોઝિશન ઇફેક્ટ ચાલ્યા જ કરે છે. એટલે બહુ દાદા ભગવાનની બહુ જ મોટી આ શોધખોળ છે. અને જે લોકો થિંકર છે એના માટે આ વાત છે કે આ જગતનો કોઈ ક્રિએટર નથી. જે લોકો થિંકર છે એના માટે વાત છે. બાકી જે લોકો ધાર્મિક છે એને તો ભગવાનથી આ બધું ચાલે છે, ભગવાનથી આ બધું ચાલે છે, ભગવાન વરસાદ વરસાવે છે, ભગવાનની મરજી વગર ચાલે નહીં. એ ભક્તો માટે છે. પણ જેને આ જગતની વાસ્તવિકતા જાણવી છે એના માટે આ વાત છે કે આ જગતનું કોઈ બનાવનાર છે નહીં. એટલે બહુ જ સુંદર છે. આ કુદરતી રચનાઓ છે આ બધી, અને એ ચાલ્યા જ કરે છે. એમાં જે ભગવાન એ શું છે તો કે ભગવાન એ પોતાનું જે સ્વરૂપ છે એને દાદા ભગવાન કહે છે. ભગવત સ્વરૂપને રોંગ બિલીફ જતી રહી પછી પોતાનું સ્વરૂપનું ભાન થાય, અને ધીમે ધીમે ભાન થતા પોતે તે રૂપ થાય ત્યાં ભગવાનનું સ્વરૂપ છે. અને ભગવાન એ ખરેખર કોઈ કરતા નથી. જેમ કૃષ્ણ ભગવાન હોય, રામ હોય કે મહાવીર હોય
આપણે એમને ભગવાન માનીએ છીએ અથવા સમજીએ છીએ, પણ આપણે બધી વાર્તાઓમાં કથાઓમાં એવું સાંભળ્યું કે હો ભગવાન આમ કરે ને વરસાદ પડી જાય, આમ કરે ને ફલાણાને મારી નાખે, ફલાણાનું આમ કરી નાખે. એટલે લોકો એવું જોઈને પછી પોતાના દુઃખ ઓછા કરવા માટે ભગવાનની પાસે પ્રાર્થના કરે છે કે ભગવાન કંઈક ચમત્કાર કરે. પણ ખરેખર એવું છે જ નહીં. ભગવાન પણ આ કુદરતી સત્તાઓના અધીન હોય છે, કર્મની સત્તાઓના અધીન હોય છે. એ પણ એમની એવી કોઈ સત્તા નથી કે આ કુદરતની અંદર બધું ફેરફાર કરી નાખે. એવી કોઈને સત્તા નથી હોતી. નહીં તો પછી ઉપરી થઈ ગયા કહેવાય. આખા બ્રહ્માંડને તો ઉપરી કહેવાય. એવો ઉપરી તો કોઈ છે જ નહીં. અને જો પછી ઉપરી થાય તો મોક્ષ જ ના રહે. એટલે દાદા ભગવાને બહુ જ સુંદર આ અદ્ભુત વિજ્ઞાન શોધ્યું છે કે આ 6 તત્વોના સામીપ્ય ભાવને કારણે આખો વિશેષ ભાવ ઉત્પન્ન થાય અને અહંકાર ઉત્પન્ન થઈ જાય છે. અને એનાથી પછી આ જગત આખું ચાલ્યા જ કરે છે. આ જગતની અંદર બધી અવસ્થાઓની અંદર કોઈ ઉત્પન્ન કરતું નથી. લોકો શોધ કર્યા કરે કે આવું કોણે કર્યું. જ્યાં સુધી અજ્ઞાનતા છે ત્યાં સુધી એ એવું શોધી નાખે કે ફલાણાએ આવું કર્યું, આણે આવું કર્યું. વાસ્તવમાં તો બધા સંજોગો ભેગા થવાથી આ બધી ઘટનાઓ બની જ રહી છે. એટલે બહુ જ સુંદર આ આપણે ક્લિપ પણ સાંભળી. હવે તમારામાંથી કોઈને કોઈ પ્રશ્ન હોય તો આપણે એની વધારે વાત કરીએ. મને લાગે છે કે બેને જે મને પ્રશ્ન કરેલો કુદરત, ભગવાન અને 6 તત્વો એ વિશે આપણે થોડીક વાતો આની અંદર જણાવી તો જરૂર એમને સમજાવ્યું હશે આમાંથી. બીજું તમારામાંથી હવે કોઈને પ્રશ્ન પૂછવો હોય તો જરૂર પૂછી શકો છો. તમારો અવાજનું મ્યુટ કરો એટલે પછી મ્યુટ છે જો અવાજ. હવે શરૂ થયો. જય સચ્ચિદાનંદ. અવાજ બહુ ધીમો આવે છે તમે. હા બોલો વાંધો નહીં. હા જય સચ્ચિદાનંદ. આવે છે ધીમો આવાજ પણ આવે છે, સંભળાય છે, ચાલશે. ના બોલ વાંધો નહીં. છ તત્વો આ બધી આ દુનિયાની બધી જ અવસ્થાઓનું ઉત્પન્ન થવું એ આ 6 તત્વોની કરામત જ છે બધી. આપણે આમ કોઈ જગ્યાએ ગયા હોય ને બરફ પડતો હોય તો ધીમે ધીમે બરફ પડતા મોટું આમ શિવલિંગ જેવું થઈ જાય. એ કોણે બનાવ્યું? આપણે તો ભગવાન અહીં પ્રગટ થઈ ગયા, અહીં આમ થઈ ગયો, ફલાણ થઈ બધા. પણ કોણે બનાવ્યું? આ તો બધી જગ્યાએ બરફ પડતો તો એમાં આ જગ્યા ઉપર પડતા આમ ગોળ ટેકરો થઈ ગયો, અંડાકાર થઈ ગયો. ત્યાં આપણે મને કહો ખરેખર શિવ ભગવાન અહીંયા પ્રગટ થઈ ગયા એમ. પણ ખરેખર છે શું? એ તો કે કુદરતી ઘટનાઓ છે, સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ.
બીજી જગ્યાએ કેમ આવું ના થયું, આ જ જગ્યાએ થયું? તો કે એ સાયન્ટિફિક છે. એની સંજોગો બધા ભેગા થાય છે. ત્યાં જેટલો બરફ પડવો, બીજી જગ્યાએ ઓછો પડે, કોઈ જગ્યાએ વધારે પડતો પણ ઓગળીને જતો રહેતો હોય, બીજે ઘસે જતો હોય. ખ્યાલ આવે? એટલે આ બધું થવાનું કારણ શું? તો કે સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ. કોઈ બનાવતું નથી આ બધું. માણસ એકલો જ એવો અહંકાર કરે છે કે મેં બનાવ્યું, અને જેવું અને આ અહંકાર આવ્યો ને ત્યાં એની કર્મની પછી સાયકલ શરૂ થઈ જાય છે. આત્મા અને પૂતગલ તત્વનું જે સામીપ્ય ભાવ આવે છે, અને એ સામીપ્ય ભાવને કારણે આખો વિશેષ ભાવ ઉત્પન્ન થઈ જાય છે. જેમ સૂર્ય હોય અને દરિયાનું પાણી. સૂર્યનો એટલો બધો તાપ પડે ને તો દરિયાના પાણીમાંથી વરાળ બની જાય. એ વરાળ કોણે બનાવી? આપણે સૂર્યને પૂછીએ કે તમે વરાળ બનાવો છો? આ સૂર્ય કહે તો હું તો બનાવતો નથી, જો હું બનાવતો હોઉં તો બધે વરાળ બને કે છે. પાણી સિવાયની જગ્યાઓમાં પણ વરાળ બને જો હું બનાવતો હોઉં. આપણે દરિયાને પૂછીએ કે ભાઈ તમે વરાળ બનાવી? તો કે ના ભાઈ મેં નથી બનાવી, હું બનાવતો હોય તો રાત્રે હું બનાવું ને કે છે. દિવસે જ શું લેવા બને, રાત્રે હું બનાવો એમ કે. તો કે કેવી રીતના બને છે? તો કે સૂર્ય અને દરિયાનું પાણી એવા અક્ષાંશ ઉપર આવે કે ત્યાં જ વરાળ એટલી ઉત્પન્ન થાય, અને એ વરાળના પછી વાદળા થાય, પાછું પાણી આવે. આ સૂર્ય અને દરિયાનું પાણી એ જેમ બે તત્વો છે, પછી એની અંદરથી વરાળ ઉત્પન્ન થઈ, એ વિશેષ ભાવ ઉત્પન્ન થયો. આ અહંકારની ઉત્પત્તિ, ક્રોધ માન માયાલોભની ઉત્પત્તિ કેવી રીતે થઈ? તો કે બે તત્વોના વિશેષ ભાવથી ઉત્પન્ન થાય છે. ક્રોધ માન માયાલોભ કેવી રીતે ઉત્પન્ન થઈ ગયા? આખા જગતમાં, દુનિયામાં કોઈને ખબર નથી કે આ ક્રોધ માન માયાલોભનો જન્મ કેવી રીતે થયો, અહંકારનો જન્મ કેવી રીતે થયો. તો કે આ બે તત્વોના સામીપ્ય ભાવથી આખો વિશેષ ભાવ ઉત્પન્ન થયો, એટલે કે અહંકાર ઉત્પન્ન થયો, અને પછી બધી કર્મની ગતિની અંદર એ ફસાઈ જાય છે. બસ સમજાય ને? એટલે આ આખું તત્વો નું જ બધી અવસ્થાઓ ચાલ્યા કરે છે. એમાં કોઈ કરતા નથી. દાદા ભગવાનનું કહેવું શું છે? એમાં કોઈ, આ દુનિયામાં કોઈ કરતા નથી. બધી અવસ્થાઓ એ કર્મોના અધીન થઈ જ રહી છે. મ્યુટ છે, અનમ્યુટ કરો. 6 તત્વો છે ને: પૂતગલ, આત્મા, પછી ધર્માસ્થિકાય, અધર્માસ્થિકાય એટલે ગતિ સહાયક અને સ્થિતિ સહાયક, કાળ અને આકાશ. આ 6 તત્વો છે. એમાંના જે આત્મા અને પૂતગલ, એ બે તત્વોના જ સામીપ્ય ભાવથી આ બધું ઉત્પન્ન થાય છે. બાકીના જે પેલા છે, આ 4 છે, એ તો સહાયક છે, હેલ્પિંગ કરે છે એ લોકોને. બસ એ કશું કરતા નથી બિચારા, મદદ દેતો. એ લોકો તો આઈ વિલ હેલ્પ યુ બસ એમ કરીને ઊભા છે 4. આ 2 જણા જેવા સંજોગો ભેગા થાય, એની અંદર પૂતગલની અંદર સક્રિયપણું છે, પરમાણુ છે. પૂતગલ એટલે શું? તો કે આપણે આજે શરીર દેખાય છે એ પૂતગલ જુદું, અને તત્વ રૂપે જે પૂતગલ છે એ જુદું. તત્વ રૂપે જે પૂતગલ છે એ બધા પરમાણુ છે. આ બોમ્બ બનાવે છે ને, બોમ્બ નથી બનાવતા, પરમાણુ બોમ્બ. એ બધા જે પરમાણુ છે એની અંદર કેટલી બધી શક્તિઓ ભરી છે.
જેમ તત્વની અંદર આવે ત્યાં બહુ શક્તિઓ હોય, અનંત શક્તિઓ હોય તત્વની અંદર, અને પછી જ્યારે અવસ્થાઓ ભેગી થાય એમ એની શક્તિ બધી વેચાઈ જાય, ઓછી થાય. એટલે તો આ પરમાણુ બોમ્બની અંદર કેટલી બધી શક્તિ હોય છે, કારણ કે પરમાણુ સ્વરૂપે છે, એની અંદર એટલી બધી અનંત શક્તિઓ રહેલી છે પરમાણુમાં. અને એ પરમાણુઓ ભેગા થાય ત્યારે પછી અણુ બને, પછી અણુમાંથી સ્કંદ બને, પછી એમ કરતા કરતા મોટી અવસ્થાઓ બધી આવતી જાય. આ પૃથ્વી, ગ્રહો, બ્રહ્માંડ આ બધું બન્યું છે શેનાથી? તો કે આ બધા 6 તત્વથી આખું બનેલું છે. કોઈ બનાવનાર છે નહીં એનો. આ ઠંડી પાડનાર, ગરમી પાડનાર, વરસાદ પાડનાર કોઈ છે નહીં એવું. સંજોગો બધા ભેગા થાય અને એ અવસ્થા ઊભી થઈ જાય છે. કોઈ કરતા નથી આ બધા. હા, આ જે પૂતગલ અત્યારનું પૂતગલ છે એ તો મિશ્ર પૂતગલ છે બધું. આપણા જે પરમાણુ છે એ તો બધા કર્મોના રંગથી રંગાયેલા છે. જેમ એને રંગ લાગે ને એવી રીતના રંગ લાગેલો છે. આ પરમાણુ ઉપર બધો રંગ લાગતા 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 આપણે અહીંયા આવ્યા છે અત્યારે. હવે જે આપણને હું શુદ્ધાત્મા છે એવું ભાન થયું, એટલે જે રંગ લાગેલો હતો એ આપણે હવે ખાલી કરીએ છીએ કે હવે ખાલી કરો, આ સંભાવે નિકાલ કરો. હવે એટલે મૂળ જે દર અસર આપણે સ્વરૂપ હતું એમાં પાછા આવી જઈશું. અત્યારે જે આપણી અવસ્થા છે, પૂતગલ છે બધું, એ વિભાવિક પૂતગલ છે, એટલે કે ક્રોધ, માન, માયા, લોભ વાળું છે. એ ધીમે 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 આપણને અત્યારે પોતાના સ્વરૂપનું ભાન થયું, પછી ધીમે 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 આપણે પોતાના સ્વરૂપમાંથી પરમાત્મા સ્વરૂપ બાજુ જઈશું ધીમે ધીમે. એટલે આખું વિજ્ઞાન છે. દાદા ભગવાન શું કહેવા માંગે છે? આખું જગત એ વિજ્ઞાન જ છે. આત્મા એ વિજ્ઞાન છે, એમાં કોઈ ધર્મ જેવી વસ્તુ નથી. કોઈ ત્યાગ કરવાથી, કોઈ પૂજા પાઠ કરવાથી, કોઈ માળા કરવાથી, મંત્ર કરવાથી આત્મા જણાય એવું નથી. કારણ કે આત્મા એ વિજ્ઞાન સ્વરૂપ છે. એને વિજ્ઞાનને જો સમજશો તો એ સમજાશે આત્મા. આટલા જન્મોમાં તમે કોઈ દિવસ કશું ખાધું નથી, કોઈને માર્યા નથી, કોઈને દાન આપ્યું નથી, તમે કશું કર્યું નથી, પણ તમને એવી ભ્રાંતિ ઊભી થઈ ગઈ કે મેં ખાધું, મેં માર્યો, મેં આમ કર્યું, મેં દાન કર્યું. ગમે બધી જેટલી ભ્રાંતિ ઊભી થઈ એના પરિણામ પછી ભોગવીએ છીએ. બાકી તમે કેટલાય જન્મો ગયા, આત્માએ ક્યારેય નથી વિષય ભોગવ્યો, નથી કોઈ વસ્તુ ખાધી, નથી કશી વસ્તુ બન્યા, એ કશું થયું નથી. ખ્યાલ આવે છે? એટલે જો આત્માને જાણવામાં આવે તો આ જગતની અંદર કોઈ પાપ પણ નથી અને પુણ્ય પણ નથી. પછી આ તો ભ્રાંતિ છે. આ કર્મ એ જ્યાં સુધી હું કરું છું ત્યાં સુધી જ છે, પછી પુણ્ય અને પાપ છે. અને કૃષ્ણ ભગવાન અર્જુનને આ જ સમજાવે છે કે આ બધું પ્રકૃતિ કરી રહી છે. તું એને એવું માનીશ કે હું કરું છું તો પાછો ફરી તું બંધાઈશ. તો એવું સમજી જાય કે આ પ્રકૃતિ કરી રહી છે. ખ્યાલ આવ્યો? એ કામ કરતું હોય ને, જેમ અત્યારે બહાર જવાય નહીં ને આપણાથી. આ બધાને 2 મહિના સુધી ઘરમાં બેહાડ રાખ્યા. કોણે બેસાડ રાખ્યા? કાળ તત્વ. આ બધું કોણ કરાવે છે? તો કે કાળ નામનું તત્વ.
પછી અમુક જગ્યા ઉપર જ આપણે બેસવું એ કોણ કરાવે છે? એ જગ્યા ભેગી થવી. તો કે જગ્યા એ સ્પેસ, જેમ અત્યારે તમે બધા બેઠા છો, દરેક જણ પોતાના ઘરમાં, તો તમારા બધાનો સમય એક જ છે અત્યારે. પણ તમારું સ્પેસ કઈ છે? બધાની જુદી જુદી છે. કાળ તત્વ એક હોય ત્યારે સ્પેસ જુદી હોય. પછી ગતિ સહાયક અને સ્થિતિ સહાયક શું હોય? આપણે બેઠા હોય તો એમને આપણે બેહાઈ શકાય નહીં. આપણે બેસવા માટે પેલું સ્થિતિ સહાયક નામનું તત્વ અંદર ભરેલું છે. આપણું જે શરીર છે ને એની અંદર આ તત્વ છે, એટલે તત્વના અધીન આપણે અહીં બેસી શકીએ કોઈ જગ્યાએ. ખુરશીમાં હોય, સોફામાં હોય, આપણે બેસી શકીએ. એ પેલું સ્થિતિ સહાયક નામનું તત્વ બેસાડે છે. અને અહંકાર કે છે કે હું બેઠો એમ. બેસાડે છે કોણ? પેલું સ્થિતિ સહાયક નામનું તત્વ. પછી ગતિ કરાવે કોણ? તો કે આ ગતિ સહાયક. ચાલો, કસરત કરો, બહાર ફરવા જાઓ, કશું લેવા જાઓ, બધું આપણને ગતિ મુમેન્ટમાં રાખે છે. આપણને એ કયું તત્વ છે? તો કે ગતિ સહાયક તત્વ. આ ગરોળી હોય છે ને, આપણે ઘણી વાર જોયું હોય, ગરોળી હોય એની પૂંછડી કપાઈ જાય ને, તે હાલ્યા કરતી હોય પૂંછડી. ગરોળીની પૂંછડી જેવી કપાય એટલે પૂંછડી હાલ્યા કરે. થોડીક વાર સુધી હાલ કર્યા કરે. તો આપણને થાય કે આત્મા બે છે કે શું આની અંદર? એક તો ગરોળીની અંદર આમ જતો રહ્યો અને બીજો પૂંછડી હાલે છે. તો કે ના, આત્મા તો એક જ છે. આત્મા જેવું ગરોળીની અંદર આમ પૂંછડી કપાય નહીં એટલે આત્મા સંકોચી જાય છે. આખા શરીરની અંદર આત્મા તો એ શું થાય છે? એની અંદર એવો ગુણ છે, સંકોચ અને વિકાસ. એટલે જેવી પૂંછડી કપાય ને એવું આત્મા અંદર સંકોચી જાય. એટલે મોટું પેલું શરીર હતું એની અંદર આત્મા જતો રહ્યો. હવે જે પૂંછડી બાકી રહી એની અંદર આમ હાલ્યા કરે ને, એ પેલું ગતિ સહાયક નામનું તત્વ છે એ નીકળ્યા કરે છે બહાર. જેવું એ ગતિ સહાયક તત્વ નીકળીને ખલાસ થઈ જશે ને, પછી પૂંછડી પડી જશે. એટલે ગતિ સહાયક તત્વ હલનચલનમાં બધામાં આપણને કામ કરે છે, સહાયક કરે છે. એ ચલાવતું નથી આપણને. આ બહુ સમજવા જેવું. તત્વ આપણને સહાયક બને છે. જેમાં પવન હોય, આપણે વાહન ચલાવતા હોઈએ તો જે બાજુ આમ પવન જતો હોય એ બાજુ આપણે ચલાવીએ તો પવન શું કરે? આપણને સહાયક બને ને, આપણને હેલ્પ કરે ને કે એ બાજુ જઈ રહ્યા છે આપણે આમ. એટલે પવન પણ આપણને ધક્કો મારે. હવે પવન ખરેખર ધક્કો મારતો નથી, પણ એ આપણે એ બાજુ જઈ રહ્યા છે દિશામાં, એટલે આપણને સહાય કરે, હેલ્પિંગ કરે છે. એવું આપણા હાથ પગ આ બધા સાધનો બધું છે એની અંદર હેલ્પિંગ કરે છે. ગતિ સહાયક, સ્થિતિ સહાયક, આત્મા, પૂતગલ અને સ્પેસ. આ બધી સ્પેસ આપણને, આપણે એક જ જગ્યાએ બેઠા હોઈએ બધા હોલની અંદર, દરેક જણા જુદી જુદી જગ્યાએ બેઠેલા હોય ને, એક આગળ બેઠો હોય, એક પાછળ બેઠો હોય, એથી પાછળ અમુક ખૂણામાં બેઠા હોય, બધા જુદી જુદી જગ્યાએ બેઠા છે. ટાઈમ એક જ છે, દ્રવ્ય છે, ચેતન છે, બધું છે, પણ પેલું સ્પેસ જુદી છે. એટલે વાત દરેક જણા સાંભળે ને તો બધાને જુદી જુદી સમજાય. એનું કારણ શું? તો કે સ્પેસ જુદું છે. જેમ સ્કૂલની અંદર છોકરાઓ બેઠા હોય તો બધાની સ્પેસ જુદી જુદી છે. ટાઈમ એક જ છે, આત્મા એક છે, પૂતગલ બધા એક છે, બધું જ છે અહીંયા. પણ દરેકની અંદર શું જુદું છે? કોઈ એક તત્વ જુદું આવે ને
એટલે બધાની અવસ્થાઓ જુદી બદલાય, સરખું આવે નહીં કોઈ દિવસ. કારણ કે આ 6 તત્વોની અંદરથી કોઈ ને કોઈ તત્વ અલગ અલગ હોય છે, એટલે એની અવસ્થાઓ બન્યા જ કરે છે. સમજાય ને થોડું? બહુ આમ તો બહુ ગહન છે, આ બહુ ઝીણી વસ્તુઓ છે, પણ આપણને એટલું સમજાય કે આ આખું જગત જે રચના થયેલી છે એ આ તત્વોથી બનેલી છે. એમાં કોઈ કર્તા છે નહીં. ભગવાન એ કરતા નથી, ભગવાન તમારું સ્વરૂપ છે. આત્માનું જે સ્વરૂપ છે એ પોતે ભગવાન છે. ભગવાન કોઈ કરતા નથી. આપણે ભગવાનને બધો ચમત્કાર રૂપે જોયેલા છે, આ બધા રાક્ષસોને મારતા જોયા છે, બધી કથાઓ છે. અને એમાં જે મૂળ કહેવા માંગતા હતા એ અલગ હતું, પણ આજે આપણને વાર્તા રૂપે આપણને સમજાવે છે. ખાલી પણ એ સમજાવતા આપણે ભગવાનનું દરઅસલ જે સ્વરૂપ હતું ને એ ભૂલી ગયા, એને કરતા સ્વરૂપે જોયો. અને કેટલાક તો એવું માનવા માંડ્યા કે ભાઈ આ ભગવાન વગર તો આ જગત ચાલે જ નહીં. નથી લોકો બોલતા ઘણા, મારો આત્મા બોલે છે, મારો આત્માનો અવાજ. અરે ભાઈ આત્માનો અવાજ હોય તો આ મૂંગો માણસ હોય એની અંદર આત્મા છે કે નહીં કહીએ? એ કેમ નથી બોલતો? તો કે એ તો એને તકલીફ છે, ગળાની તકલીફ છે, આમ ફલાણું આમ છે, એની સ્વર પેટી ખલાસ થઈ ગઈ છે. એ વખતે એવું કે અલા ભાઈ સ્વર પેટી બોલતી હોય તો તું કે છે આત્મા બોલે છે, તો બેનું કે મેળ ખાયા. બધાને શું ભાન છે? તો કે આત્મા બધું હોય ને, આત્મા બોલે, આત્મા સાંભળે, આત્મા ખાય. આત્મા કશું જ કરતો નથી. જેમ સૂર્યનારાયણ હોય તો સૂર્યનારાયણ કશું કરે નહીં, પણ સૂર્યનારાયણની હાજરીથી બધું ચાલ્યા કરે. આ સોલર સિસ્ટમ એ સૂર્યનારાયણની હાજરીથી ચાર્જ થાય છે. એમાં સૂર્યનારાયણ કશું કંઈ કરતા નથી. ખ્યાલ? સૂર્યનારાયણ તો ત્યાંના ત્યાં જ છે, પણ એમના જે રેસ છે એ રેસ અહીંયા આવવાથી, અમુક જગ્યાએ પડવાથી એની અંદર ચાર્જિંગ એની મહેનત થયા કરે છે. આ વિજ્ઞાન છે. એવું આત્માનું પણ વિજ્ઞાન છે. આ આત્માની હાજરીથી આ બધું સજીવ લાગે છે. આત્મા બિલકુલ કશું જ કરતો નથી. એમાં મારો આત્મા બોલે છે, મારો આત્મા સાંભળે છે, મારો આત્માનો અવાજ છે. કોઈ અવાજ નથી, કોઈ આત્માનો અવાજ નથી. આત્મા કોઈ દિવસ અવાજ વાળું હોય જ નહીં. અવાજ એ ઉદ્ગલનો ગુણ છે. આત્માનો ગુણ જ નથી અવાજ નામનો. એટલે આત્માને જ્યારે લોકો તત્વ સ્વરૂપે સમજશે, એને ભગવાન સ્વરૂપ એ તત્વ સ્વરૂપ છે એવું સમજશે, ત્યારે એને સાચી વાત સમજાશે. ભગવાન એ કોઈ વ્યક્તિ નથી. ભગવત ગુણોનું પ્રગટ થવું એને ભગવાન કહે છે. બહુ આ બધું ઊંધી જે સમજણો બધી ફિટ એટલી બધી થઈ ગઈ છે આપણને. આ બધી કથા વાર્તાઓ સાંભળી બધી વાતો ફિટ થઈ ગઈ છે. અને એના કારણે શું થયું? તો કે આપણે ભગવાનનું જે વિજ્ઞાન સ્વરૂપ હતું એ સમજાયું નહીં આપણને. આપણને બધું ભગવાન એ કર્તા સ્વરૂપે સમજ્યા. અને જ્યાં સુધી તમારે ભક્ત રૂપે રહેવું હોય ત્યાં સુધી ભગવાન કરે છે એવું રાખવું જોઈએ. પણ જો તમારે વાસ્તવિક જ્ઞાન જાણવું હોય તો પછી આ તત્વની દુનિયા જાણવી પડે કે બિલકુલ ભગવાન કોઈ કરતા છે જ નહીં. આત્મા કશું જ કરતો નથી એ સમજમાં આવતું. અત્યારે તો બધા આ રોબોટ નીકળ્યા છે, તો માણસ જેટલું કામ કરે એટલું રોબોટ કામ કરે છે. એમાં ક્યાં આત્મા છે? બધા જ કામ માણસ જેવા એ કરતો થઈ ગયો. તો કે આ એ વિજ્ઞાનથી બધું કામ કરે છે. એવું આની અંદર પણ
આત્માની હાજરીમાં પેલો પાવર ભરાય છે અને આ શરીર આખું ચાલ્યા કરે છે. બસ આત્મા બિલકુલ કશું જ કરતો નથી. એટલે દાદા ભગવાને આ આખું જગત જેમ છે તેમ એમને દેખાયું બધું કે આ 6 તત્વો કેવી રીતે બધું કરી રહ્યા છે, શું કરે છે, દરેક તત્વ શું કામ કરે છે, અને એ બધું આખું જોઈને પછી આપણને કહ્યું. એમને સમજાયું ને થોડું? બહુ જ સુંદર છે. જેમ આપણે સમજાતું જશે એમ આત્મતત્વ ઉપર, ભગવાન ઉપર આપણને અલૌકિક અહોભાવ થશે. હા, દાદા ભગવાન એટલે જે કહેતા ને કે મારી અંદર આત્મા છે એ પ્રગટ થયો એટલે શું? તો કે અત્યાર સુધી હું જ અંબાલાલભાઈ છું એવું હતું. એટલે હું અને મારું એમનું જતું રહ્યું. એટલે અસલ જે આત્મા હતો એનો પ્રકાશ બહાર આવ્યો. જેમ વાદળની અંદર અત્યારે સૂર્ય હોય પણ એકદમ આગળ વાદળ આવી જાય, એનો પ્રકાશ નીચે આવે ખરો? પણ જેવું પેલું વાદળું હટી જાય એટલે પછી સૂર્યનો પ્રકાશ પૂર્ણલી બહાર આવે ને, એ ભગવાન પ્રગટ થયા કહેવાય. ભગવાન તો છે જ, પણ પેલું જે વાદળ આવી ગયું હતું, આવરણ હતું, જે હું અને મારું, અહંકાર અને મમતા, આ રોંગ બિલીફનું જે આવરણ હતું એ ખસી ગયું. એટલે પછી જ્ઞાન પ્રગટ થયું કહેવાય છે. એટલે રોંગ બિલીફ જતી રહ્યા પછી દરેકને ભગવાન કહેવાય. આપણને હવ ભગવાન કહેવાય. આપણી પણ રોંગ બિલીફ જતી રહી, આપણે ભગવાન કહેવાઈએ. પણ આપણે જો કહીએ બહાર તો લોકો આપણને બધા પ્રશ્નો પૂછે અને એના જવાબ આપણને આવડે નહીં, એટલે ઉલટું ગૂંચામણ ઊભી થાય. એટલે દાદા કે તમે બહાર બોલવાનું નહીં કે હું ભગવાન થયો છું, પણ તમે પોતે પણ ભગવાન જ થઈ ગયા. હવે જેને અહંકાર અને મમતા ગયા, જેની રોંગ બિલીફ ગઈ, એનું ભગવાનપણું પ્રગટ થયું, ખુલ્લું થયું. પછી 2 અંશ ખુલ્લું થયું. પછી ધીમે 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 વાદળ ખસતા 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 પૂરેપૂરું ખસી જશે. પછી બિલકુલ ખુલી જાય ત્યારે આખું પરમાત્મા પદ ખુલ્લું થઈ જાય. એટલે દાદા ભગવાન કહેતા ને મારે 356 ડિગ્રી સુધીનું બધું ખુલ્લું થઈ ગયું. બાકીનું 4 ડિગ્રી હતું એટલું જ રહ્યું અમારું. એટલે કહેતા ને કે હું ભગવાન નથી. આ શરીર એ કોઈ દિવસ ભગવાન હોઈ શકે નહીં. કૃષ્ણ ભગવાન, રામ, આ બધા જે ભગવાન હતા એ શરીરને ભગવાન નથી કહેતા. દશરથના જે પુત્ર હતા રામ, એ શરીર રૂપે ભગવાન નહોતા. અંદર જે આત્મા હતા એ ભગવાન હતા. આત્મા તત્વને ભગવાન સ્વરૂપ કહેવામાં આવે છે. જ્યારે બે સાથે હાજર હોય અને આત્માનું ભાન થાય એટલે શું? તો કે રોંગ બિલીફ આખી ખલાસ થઈ જાય, ત્યારે એને ભગવાન કહેવાય છે. અને પછી બધી રોંગ બિલીફો ખલાસ થઈ જાય, કોઈ પણ જાતની રહે નહીં, ત્યારે એ પોતે જ સંપૂર્ણ ભગવાન થઈ ગયા, પરમાત્મા થઈ ગયા. દાદા ભગવાન 356 ડિગ્રી સુધીની રોંગ બિલીફો ખલાસ થઈ ગઈ હતી અને એ પૂર્ણ પદની એકદમ નજીક આવી ગયા. એટલે કહેતા ને કે મારી અંદર જે આત્મા છે એને હું ભગવાન કહું છું. આ શરીરને ભગવાન નથી કહેતો, કારણ કે શરીર તો વિનાશી છે અને ભગવાન એ અવિનાશી વસ્તુ છે. કૃષ્ણ ભગવાન જે આમ સૂતા હતા અને બાણ વાગ્યું ને મરી ગયા, એ તો વિનાશ થઈ ગયો, એ ભગવાન નથી. પણ એમની અંદર જે આત્મતત્વ હતું
એ સંપૂર્ણ પ્રગટ થયેલું હતું, એ ભગવાન હતા. એટલે આપણે બધા શરીર રૂપે જે જોઈએ છે ને એને ભગવાન કહી દઈએ છીએ. બધા જ હિન્દુસ્તાનના જેટલા જીવો છે, માણસો છે, એ બધા જ ભગવાન છે. પણ એ કેવા ભગવાન છે? તો કે ભાન ભૂલેલા ભગવાન છે. એમને ભાન નથી હું ભગવાન છું એવું, બસ.